ગામડું જેમાં આપણું બાળપણ વીત્યું હોય, જે જગ્યાએ ધૂળની અંદર આળોટીને મોટા થયા હોય, એ ગામડાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણી યાદો, પળો અને એ સમયના બાળપણને યાદ કરીને ખૂબ જ ખુશ થતા હોઈએ છીએ અને વાતમાં બાળપણમાં વિતાવેલા સમયને યાદ કરતા હોઈએ છીએ કે કદાચ એ સમય ફરી પાછો આવે તો કેવું સારું. તો ચાલો આજે હું તમને તમારા બાળપણની યાદોને તાજી કરાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજનો જમાનો એક એવો જમાનો છે જેમાં ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. આજનો યુગ એ ખૂબ જ આધુનિક યુગ છે જેમાં દરરોજ ને દરરોજ કંઈક નવીન પરિવર્તન થાય છે. જેમાં આજનો જમાનો કોઈની રાહ પણ જોતો નથી. પણ મિત્રો, એક એવો સમય હતો કે જેમાં કોઈ સગવડ સુવિધા ન હતી, છતાં લોકો ખૂબ જ સુખી અને સારું જીવન જીવતા હતા. મિત્રો, આજે આપણે વાત કરીશું 50-60 વર્ષ પહેલાની, એટલે કે 1960ના યુગની. મિત્રો, પહેલાના લોકો પાસે ભલે એટલા સંસાધનો ન હતા પણ સુખ શાંતિ ઘણી હતી. આજના સમયમાં લોકો ઉઠવા માટે એલાર્મનો ઉપયોગ કરે છે. તે સમયમાં લોકો કૂકડાનો અવાજ સાંભળીને પરોઢિયે જાગી જતા અને થોડા મોડા ઉઠે એટલે ઠપકો આપતા એ સમયના વડીલો. ત્યારે લોકો સવારના નાસ્તામાં શુદ્ધ ઘી, ગોળ, રોટલો રોટલી અને આજે આપણે બિસ્કિટ, ટોસ્ટ અને તેલની તળેલી વસ્તુથી સવારની શરૂઆત કરીએ છીએ. આજના સમયમાં લોકોને તરસ લાગે તો તરત જ ફ્રીજ કે નળ અથવા બોટલને ખોલીને પાણી પી લે છે. પરંતુ તે જમાનામાં ખૂબ જ મુશ્કેલીથી કૂવા તળાવમાંથી પાણીને માથા ઉપર લઈને આવતી હતી અને એ નજારો ઘડી બે ઘડી જોવે એવો હતો. અને માટલામાં પાણી ભરીને રાખતી હતી એ માવડીઓ હતી. અને તે જમાનામાં મહિલાઓ નદી કે તળાવમાં કપડાં ધોવા કે નાહવા જતી અને એ જમાનામાં સવાર પડતા જ લોકો પોતપોતાના કામમાં લાગી જતા. જેમાં ખેડૂતો તેમના હળ અને બળદ સાથે ખેતરોમાં જતા અને આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કરતા અને બપોરે ડુંગળી, રોટલો અને ગોળની કાકરી ખાતા. સાથે સાથે વાટેલું મરચું તો ખરું જ. એ ખેડૂતો હતા વહાલા. તે સમયે દરેકના ઘરમાં 2 થી 4 બળદો અને ગાયો તો હતી જ અને લોકો હંમેશા તેની સેવામાં વ્યસ્ત રહેતા. અને દરરોજ સવારે ગામના ગોવાળો ગાયને લઈને ચરાવવા માટે નીકળી જતા અને સાંજે ગોવાળો ઘરે આવે એટલે સૌના વાડામાં બાંધી દેતા. એ ગોવાળો હતા વહાલા, જે સાદા, ભોળા અને માયાળુ માનવીઓ હતા. મિત્રો, એ જમાનામાં લોકોનું જીવન ખૂબ જ સીધું અને સાદું હતું. એ જમાનામાં મોટાભાગના લોકોના ઘર ઘાસ અને માટીના બનેલા હતા. તે જમાનામાં લોકો કાચા ઘરોમાં પણ ખૂબ શાંતિથી રહેતા હતા અને આજે બંગલામાં પણ શાંતિ નથી રહી. મોટાભાગના લોકોનું જીવન શાંતિમય હતું. એ જમાનામાં ખેતરની ચારે તરફ વૃક્ષો, ઘાસના મેદાન, લીલાછમ ખેતરો, હરિયાળી જોવા મળતી. આજના જમાનામાં મોટી મોટી ઇમારતો, મોટી ફેક્ટરીઓ અને વાહનોનું પ્રદૂષણ, લૂંટફાટ, મારફાડ આ બધું જોવા મળે છે. એ જમાનામાં લોકોમાં ભાઈચારો જોવા મળતો. લોકો બીજાના દુઃખમાં ભાગ લેતા. ગામમાં બીજા કોઈના લગ્ન થાય ત્યારે આજની જેમ દેખાવ નહોતા કરતા. બસ એકદમ સાદાઈથી લગ્ન કરતા હતા. ત્યારે મીઠાઈમાં એકમાત્ર લાડુ જ હતા. આજની જેમ થાળીમાં ન સમાય એટલી વાનગી ન હતી. આજના સમય કરતાં એ સમયના લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું હતું. અને એ જમાનામાં વડીલોની વાત બધા માનતા. વડીલોના નિયમ મુજબ બધા ચાલતા અને માન મર્યાદા તો મુખ્ય હતી. એ જમાનામાં લોકોના કપડાની વાત કરીએ તો તે સમયે મોટાભાગના લોકો ધોતી અને ગમચા પહેરતા અને બાળકો મોટે ભાગે ચડ્ડી પહેરીને ફરતા અને કાપડાઓને સીવીને થીગડું મારીને ચલાવતા હતા. જેમ કે 1980માં આટલી બધી સુવિધાઓ ન હતી. ખેડૂતો મોટે ભાગે વરસાદ પર જ નિર્ભર રહેતા અને શિયાળાની સિઝનમાં મોટે ભાગે કોસ હાંકીને પાણીને કાઢવામાં આવતું હતું. મિત્રો, જો આ વિડીયોથી તમારું બાળપણ અને જૂની યાદો તાજી થઈ હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં. ધન્યવાદ.